તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સહિત કાર્યકરોએ પણ આતંકવાદી હુમલાને વખોડી શહેરના TB3 રસ્તે આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળાનું દહન કર્યું અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદીઓને જબ્બે કરવા આવે તેવી માંગ કરી હતી. પાટણના TB3 રસ્તા ખાતે આયોજિત રેલીમાં આતંકવાદીઓના પુતળા દહન દરમિયાન ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગા વાહિની ભારતભરમાં આજે આક્રોશનો દિવસ મનાઈ રહ્યા છે કે જે કાશ્મીરની અંદર વૈષ્ણોદેવી જે શ્રદ્ધાળુ યાત્રાળુ દર્શન કરવા જતા હતા, કટરાથી શિવખોડી બસ જતી હતી અને એમાં અનેક હિન્દુ પરિવાર શ્રદ્ધાળુઓ દર્શનમાં જતા હતા. એ વખતે પાકિસ્તાનના કુપોષિત આતંકવાદીઓએ એમના માર્ગદર્શન નીચે ચાલતા જે હરામી કૂતરાઓ દેશમાં અનેક પ્રકારના જે કાશ્મીરની અંદર હુમલા થઈ રહ્યા છે, વારવાર એ આતંકવાદીઓ જે હુમલો કરો છે એને વખોડવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સમગ્ર ટીમ આજે રાધનપુર જિલ્લા મથક આવેદનપત્રમાં આપવામાં આવી રહ્યું છે કે વારવાર આ હુમલા થઈ રહ્યા છે. સમગ્ર હિન્દુ સમાજ આહાતમાં આવી ગયો છે, આક્રોશમાં આવી ગયો છે. હું ચેતવણી આપું છું રાધનપુર જિલ્લા મંત્રી કાંતિજી ઠાકોર, જો પાકિસ્તાન અને એના પોષિત આતંકવાદીઓ જો હુમલો કરવો હોય તો બોર્ડર ઉપર અમારા જવાનો તૈયાર જ છે. ત્યાં કેટલો દમ છે એ પારખી લેવામાં આવશે, ખબર પડી લેવામાં આવશે. LOC ઉપર લાઇન ઓફ કંટ્રોલ ઉપર બોર્ડર સિક્યોરિટી ફોર્સ જવાન તૈયાર છે, ત્યાં મુંહ તોડ જવાબ દેવા માટે તૈયાર છે. પણ છૂપ કર હિન્દુસ્તાનની જનતા ઉપર, મંદિરો ઉપર જે ખોટા અત્યાચારો થઈ રહ્યા છે, હુમલા થઈ રહ્યા છે, છૂપ પર ગોળીઓ મારી રહ્યા છે આતંકવાદીઓ, એમને હું ચીતી રહ્યો છું. આ પ્રકારના હુમલા હવે હિન્દુ સમાજ, હિન્દુસ્તાન નહીં સહન કરે. એનો જવાબ આપવા માટે અમે પણ સરકારને જાગૃત કરવા માગીએ છીએ કે હવે પછી આ પ્રકારના હુમલા થયા તો હિન્દુસ્તાનની અંદર હિન્દુઓ દ્વારા બહુ મોટું ભવ્ય આંદોલન કરવામાં આવશે અને એનો પ્રતિસાદ દેશભર, વિશ્વભરમાં ફેલાઈશ. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.